રામ રામ મિત્રો, આ પોરબંદર ખંભાળિયા હાઈવે અડવાણા મેર સમાજ હે એને બાજુની જમીન હે. આ જમીનની અંદર આપણી 18 તારીખે મગ અને મકાઈનું વાવેતર કરેલ હે. તો આમાં હર કોઈ કંપની અલગ અલગ રીતે કહેતી હોય કે ભાઈ આનો છંટકાવ કરવો, પિયતાયરી મેલો, પણ આપણી આમાં જે મગ હે એમાં પિયતાયરી મેલ્યું અને આ જે મકાઈ હે આપણે આથી જોઈએ તો આથી મકાઈની શરૂઆત થઈ. હાંભેની સાઈડ એ મગ છે તો આપણે આ મકાઈથી શરૂઆત કરીએ તો મકાઈ છે એમાં દાણામાં ફાડું નથી થતું. એટલે કે જે આપણી બીજ હોય એનું ફાડું ન થતું હોય એવા બીજ વાળા પાકમાં આપણે કોઈ પણ પ્રકારની દવા મેલીએ નહીં. તો માથેથી એના છંટકાવ કરવાની દવા અટાણે બજારમાં ઉપલબ્ધ છે. તો આપણું ખડ છે એ ખેતરમાંથી બિયારો પણ ઓછો થાય અને આપણો જે મોલ છે એ પણ કમ્પ્લીટ રહે. તો આ આપણી જે ખડ છે એની આ પાણી કાઢે અને છંટકાવ કરવાનો થાય એટલે ફક્ત ને ફક્ત મકાઈ રહે. બાકીનું પોળા પાનનું ભૂંગળીવાળું આ બધું ખડ છે એ નાબૂદ થઈ જાય. તો આ રીતે આપણે ઉપયોગ કરીએ અને જે ઓલામાં ફાડું થાય કે જે કે આપણે આ મગમાં પુગાવ્યા કે આ મગમાં હે એના બીજના ફાડા થાય. જેમાં ફાડા થતા હોય એવું મોલ કે મગ છે, અડદ છે, મગફળી છે, તો આવા પાક સોયાબીન, તો એને અંદર આપણે આ દવા મેલી શકીએ. ને જો આમાં તમને એક પણ પ્રકારનું ફળ દેખાતું નથી અને આમાં પાણીને મોર છંટકાવ કરતો જવાનો હોય અને કોઈ રાત કે દી કંઈ જોવાનું ને. જય ગૌ માતા, જય ગોપાલ.